બનાસકાંઠા જિલ્લાના થરાદના પૂર્વ પટ્ટાના ગામોને પાણી મળી રહે અને તળ ઊંચા આવે જેને લઈને સરકાર સતત કાર્યરત છે। ત્યારે સીપુ યોજના હેઠળ ગામડાઓના તળાવો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં તાલુકાના કેટલાય ગામડાઓમાં તળાવ ભરવામાં આવી રહ્યા છે। વડ ગામડાના અગ્રણી ધરમસિંહભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં આવેલ વિવિધ તળાવમાં પાણી આવતા ઉનાળુ સિઝનમાં પણ ખેતીમાં સારો એવો ફાયદો થશે અને હાલમાં ચોમાસું વાવેતર પણ ખેડૂતો કરી રહ્યા છે। નર્મદાના પાણી આવતા જ અમારા વિસ્તારમાં આ વર્ષે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે પાણીથી તળાવ ભરવાનું કાર્ય કરી રહ્યા છે, ત્યારે અમે ખેડૂતો સરકારનો અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કરીએ છીએ। ત્યારે તળાવમાં પાણી આવતા જમીનમાં આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો 1000 થી 1200 ફૂટ સુધીના બોરવેલ બનાવી પાણી ખેંચી રહ્યા છે। ત્યારે તળાવમાં પાણી આવતા જમીનમાં પાણીનું તળ ઊંચું આવશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે તેમ જણાવ્યું હતું। હું ચૌધરી ધરમસિંહભાઈ રેખાભાઈ ગામ વડગામડા હું જણાવું છું કે સરકારશ્રીએ ઉનાળામાં પણ તળાવ ભરેલો રાખ્યા હતા, અત્યારે પણ સતત તળાવ ભરેલો રાખવાથી ખેડૂતોને ખૂબ સારો એવો મગફળી ઉનાળુ બાજરીમાં ખૂબ સારો ફાયદો થયો છે। એટલે ગુજરાત સરકારનો અને માન્ય શ્રી ધારાસભ્ય શ્રી અમારા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પણ ખૂબ ખૂબ આભાર, જેથી કરીને ખેડૂતોને સારું એવું પાકનું ઉત્પાદન થયું છે અને અત્યારે પણ મગફળી અને ચોમાસું પાકનો વાવેતર અમે ચાલુ કરીએ છીએ અને તળાવ સતત ભરેલા રહે છે।